આથી ડૂબેલો હતો સવારથી, સવાર બપોર સાંજ 4 દ્વારકાથી જય માં મંગલ, હર હર મહાદેવ। તો એક ફરીથી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો આજ ઘણા સમય પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે જવાનું છે આપણે પિંગલેશ્વર મહાદેવ, એટલે કે ગઢડા અને ખરેડની વચ્ચે જ્યાં દરિયો છે ત્યાં આપણે જવાનું છે। તો ત્યાં શ્રીમદ ભાગવત ગીતાનો આ 4થો દિવસ છે, તો આપણે જવાનું છે અને તમને સંપૂર્ણ વિડીયોના માધ્યમથી તમને શ્રીમદ ભાગવત ગીતા વસાય છે એ બતાવવાનું છે। તો કન્ટિન્યુ જોડાઈ રહેજો અને નીચે કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો જઈએ અને તમને બતાવીએ। અહીંયા તો હાથી ડૂબેલો હતો સવારથી, સવાર બપોર સાંજ 4 પહોર આવે છે। અહીંયા જગ્યા ન હોય તો આગલા તમને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા થઈ જાવ।
અને જેવો વામનજી એના મસ્તક ઉપર ડગલો મૂક્યો એટલે બલિરાજા જે ભગવાનનો થયો આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થાય દેવી દેવતાઓ ગાવા લાગ્યા બોલીએ વામન ભગવાન કી જય હો ભગવાનની બસ મારે આ જ જોતું હતું કારણ કે બલિરાજા છે ને એ પૂર્ણ ભક્ત હતા પણ સમર્પણ ભક્તિ બાકી વામનજી કે તું મારો થયો છે તારે ઇન્દ્ર બનવું છે પણ આ યુગમાં નહીં હું તને પછીના યુગમાં ઇન્દ્ર નો રાજા બનાવી ત્યારે હું તને પાતાળનું રાજ આપું છું તું મારો છો તો હું તારો ફેરો ભરીશ અને
ઘણો ફેર છે વકીલ કહેવાય જો બચપનમાં ઘણો ફેર છે બચપન કહેવાય જો બચપનમાં પ્રહલાદને નરસિંહ મળાવે બચપન એને કહેવાય જો બચપનમાં પ્રહલાદને નરસિંહ મળાવે બચપન કહેવાય જો ગુજરાત કી ગુજરાત કી પિંગળેશ્વર મહાદેવ કી ભજનદાસ બાબાની નારાયણદાસ બાબુની અન્નપૂર્ણા મૈયા કી જય. વિરામ આપીએ. બપોર પછી 3 વાગે આજે 4 વાગે કન્યાનો જન્મ થવાનો છે.